સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સીધી અસર હવે સામાન્ય જનતાના રસોડા પર પહોંચી છે। ઇંધણ મોંઘું થવાના કારણે સ્થાનિક બજારોમાં શાકભાજીના ભાવમાં 5 થી 10% વધારો જોકાયો છે, જેનાથી ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાયું છે। ઘરમાં શાકભાજી પાછળ થતો માસિક ખર્ચ 4,500 રૂપિયા પર પહોંચી ગયો છે। આ વધારાના આર્થિક ભારણના કારણે મધ્યમ વર્ગીય परिवारों भारे चिंता जोवा मळी रही है। बहुत महंगाई बहुत ज़्यादा बढ़ा हुआ है। मतलब बजट इतना हो गया हाई कि हम लोग सोच के अब सब्जियां लेनी पड़ रही है। इतनी बढ़ाई, मतलब फ्रूट सब चीज़ महंगा हो रहा है, काफ़ी चीज़ें महंगी हो रही है। हाँ, हर चीज़ का, जैसे आलू का दाम भी बढ़ गया अभी। आलू और ये प्याज का भाव भी बढ़ा है अभी, मतलब 20-30 रुपया बढ़ा है ज़्यादा। શાકભાજીનો ભાવ વધારે થઈ ગયો છે અત્યારે। અમને તો નાના માણસને તો થોડું મુસીબત છે। હવે મોટા ઘરના લોકોને ચાલશે, પણ અમને નહીં ચાલી શકે। અમે નોકરિયાત માણસ, તો સરકારે કંઈ આમાં વિચાર કરવો જોઈએ। બાકી આપણે સરકારથી કંઈક કહીએ નહીં। મોદી સાહેબ સારા માણસ છે। હવે વિશ્વમાં એવું ચાલે છે એના કારણે થઈ શકતો હોય। શાકભાજીનો ભાવ લગભગ 20-25% વધી ગયો છે। તેના પાછળનું કારણ શું કહે છે વેપારીઓ? વેપારીઓ તો એમ કહે છે કે ભાઈ ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધ્યા, પેટ્રોલના ભાવ વધ્યા, બધું વધી ગયું। આ યુદ્ધને લીધે બધું ટ્રાન્સપોર્ટેશન અટકી ગયું, એને લીધે બધું એ થાય છે। એમ એક અઠવાડિયા પહેલાં તેનાથી 25% વધારે છે એમ શાકભાजीના ભાવ। तो बढ़ गया ना, 2-2 रुपया सब में, हर चीज़ में बढ़ा है। 2 रुपया 4 रुपया इतनी बढ़ा हुआ शाकभाजी में। ग्राहक बोलता पुराने भाव में दो, हम कहाँ से दे सकता हूँ? पुराने भाव से हमको आगे से नहीं आ रहा है तो मैं दे नहीं सकूँगा।